નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો સરકાર તરફથી આવી છે મોટી નવી અપડેટ। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો માટે કરી છે જાહેરાત। 5 જિલ્લા, 18 તાલુકા, 800 ગામોને ખેડૂતોના નુકસાનીના પૈસા ખાતામાં જમા થવા લાગ્યા છે। 900 કરોડનું પેકેજ કર્યું છે જાહેર। કયા જિલ્લામાં લાભ મળશે અને હેક્ટરે કેટલા રૂપિયા નક્કી કર્યા છે, સંપૂર્ણ વિગત વિડીયોમાં વાત કરવાની છે। પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ફેબ્રુઆરી અને માર્ચમાં 2026માં પડેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતો માટે મોટી રાહત આપી છે। રાજ્ય સરકારે 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ રૂપિયા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। આમાં SDRF માંથી રૂપિયા 563 કરોડ અને રાજ્યના બજેટમાંથી વધારાના રૂપિયા 384 કરોડનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કાયમી સમસ્યાના નિવારણ માટે રૂપિયા 2500 કરોડના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે। રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને ચૂંટણી ટાણે મોટી ભેટ આપી છે। ચાલુ વર્ષ ફેબ્રુઆરી અને માર્ચમાં 2026માં રાજ્યમાં થયેલ મુશળધાર વરસાદને કારણે ગુજરાતના ખેતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું હતું। ખાસ કરીને જૂનાગઢ, પંચમહાલ, કંસ, પાટણ અને વાવ, થરાદ જેવા 5 જિલ્લાઓ, 18 તાલુકાના લગભગ 800 ગામોમાં કૃષિ પાકને ભારે નુકસાન થયું હતું। આ અહેવાલો મળતા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અને તેમને ચૂંટણી ટાણે સુધારવાના ઉદ્દેશથી એક મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। રૂપિયા 384 કરોડની સહાય ઉમેરી છે। આ સહાય ખરીફ ઋતુમાં વાવેતર કરેલ મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકો તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં થયેલ નુકસાન બદલ ચૂકવવામાં આવશે। બિનપિયત ખેતી પાકોને 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂપિયા 12,000 લેખે જમા, SDRFના 8,500 અને રાજ્યના બજેટના રૂપિયા 3,500નો સમાવેશ થાય છે। વર્ષાયુ પિયત પાકો 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂપિયા 22,000 લેખે જમા કરવામાં આવશે। બહુ વર્ષાયુ બાગાયતી પાકોને 33% કે તેથી વધુ નુકસાન પ્રતિ હેક્ટર 27,500 લેખે જમા કરવામાં આવશે। તમામ કિસ્સાઓમાં આ સહાય ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે। આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે વારંવાર ખેતરોના લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે। રવિ પાક વાવવામાં મુશ્કેલીઓ પડતી હોય તેવા અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી પ્રતિ હેક્ટર 20,000ની આર્થિક સહાય ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે। આ રીતે રાજ્ય સરકારે ખેડૂતો માટે કુલ રૂપિયા 3,447 કરોડની મોટી જાહેરાત કરી છે। ખેડૂત મિત્રો, આ હતી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની જાહેરાત। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।